વિશ્વના સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર જગદીશ ત્રિવેદીના અમેરિકા ખાતે યોજાયેલા 2 કાર્યક્રમમાં 1 કરોડ અને 11 લાખ રૂપિયાનું દાન એકત્ર થયું. તે અમદાવાદની માનવ સાધના સંસ્થાને અર્પણ કરી દાનના મહેમાને જગદીશ ત્રિવેદીએ અને સંસ્થાના સંચાલકોએ ઉજાગર કર્યો. હવે જોઈએ ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. ગુજરાતના અમદાવાદમાં આવેલી માનવ સાધના સંસ્થા સમાજ સેવા માટે વિખ્યાત છે, જ્યાં વિરેનભાઈ જોશી નામની સેવાભાવી વ્યક્તિએ પોતાનું જીવન સમર્પિત કરેલ છે. આવી સંસ્થા માટે દાન સમર્પિત કરવું એક અવસર અને લાહો છે. અમેરિકાના શિકાગો શહેરમાં ભારતીય સિનિયર સિટીઝન ઓફ શિકાગો નામની સંસ્થાના પ્રમુખ, મૂળ અમરેલીના મોરજર ગામના રહીશ હરિભાઈ ભેંસાણીયાએ તારીખ 16 અને 17 ઓગસ્ટના દિવસે માનવ સાધના માટે જગદીશ ત્રિવેદીના 2 કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. શિકાગોના રાણા રેગન કોમ્યુનિટી સેન્ટરમાં યોજાયેલ કાર્યક્રમના પ્રથમ દિવસે 77,000 અને બીજા દિવસે $48,000 એમ કુલ મળી $1.25 લાખ અમેરિકન ડોલર એટલે આશરે 1 કરોડ 11 લાખનું દાન એકત્ર થયું હતું. માનવ સાધનાના અમેરિકાના ટ્રસ્ટી પરેશ પટેલે આ રકમ માનવ સાધના તરફથી સ્વીકારી હતી અને જગદીશ ત્રિવેદી તેમજ ભારતીય સિનિયર સિટીઝન ઓફ શિકાગો સંસ્થાના તમામ કમિટી મેમ્બર્સનો આ તકે આભાર માની ઋણ વ્યક્ત કર્યું હતું. પ્રસંગે અશોકભાઈ નારીચાણા તરફથી સંસ્થાના તમામ સભ્યોને જગદીશ ત્રિવેદીનું અંગ્રેજી જીવનચરિત્રનું પુસ્તક પણ ભેટ આપવામાં આવ્યું હતું અને નતમસ્તકે આ સન્માનના પ્રતિભાવનો જગદીશ ત્રિવેદીએ સહર્ષ સ્વીકાર કર્યો હતો.